મોરબીમાં ફરી એક વખત ચક્કાજામના દ્રશ્યો છે તે સર્જાયા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ જે વાવડી રોડ છે તે વાવડી રોડ ઉપર સ્વાતિ પાર્ક, ત્રિમૂર્તિ પાર્ક, શિવમ પાર્ક સહિતની જે સોસાયટીઓ છે ત્યાં છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે તે જોવા મળતી હતી અને આ પાણીની સમસ્યાને લઈને હાલ લોકો છે તે રસ્તા ઉપર આવ્યા છે અને ચક્કાજામ છે તે ચક્કાજામ કર્યા છે। વારંવાર રજૂઆત છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ રજૂઆતને જે લોકો જે અધિકારીઓ છે અને પદાધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય નિકાલ છે તે નથી કરવામાં આવ્યો। તેના જ કારણે હવે આ જે ત્રસ્ત થયેલા લોકો છે, પાણી માટે વલખા મારતા જે લોકો છે તે અત્યારે શહેરના જે પંચાસર ચોકડી છે ત્યાં આવી અને ચક્કાજામ છે તે ચક્કાજામ કરી રહ્યા છે। જ્યાં સુધી પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ દ્વારા ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવશે। એટલે કે જે રીતે શહેરની અંદર જે સમસ્યાઓનું ઘર બની જાય છે અને તેમના દ્વારા જે નિકાલ છે તે નિકાલ નથી કરવામાં આવતો, તેના કારણે હવે લોકો છે તે રોડ ઉપર ઉતરી આવતા હોય છે અને વારંવાર આવા દ્રશ્યો છે તે મોરબીની અંદર જોવા મળતા હોય છે। ત્યારે ફરી એક વખત કહી શકાય કે શહેરના વાવડી રોડ જે વિસ્તાર છે તે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે તે જોવા મળતી છે। આ વિસ્તાર છે તે વિસ્તાર વોર્ડ નંબર 1 એટલે કે વાવડી જે વિસ્તાર છે તે વિસ્તારમાં આવી રહ્યો છે અને તેમાં ખાસ જો વાત કરવામાં આવે તો જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પરસુંબિયા છે તેમનો આ વિસ્તાર છે ને તેમના જ વિસ્તારની અંદર આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે। જયંતિ પરસુંબિયા દ્વારા અગાઉ પણ આ જ પ્રકારની જે વિવાદ છે તે વિવાદની અંદર ઘેરાયા હતા। શહેરના વાવડી વિસ્તારમાં જે કહી શકાય કે લોકો છે તે રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની રજૂઆતને સાંભળવાના બદલે તમે એમ કહ્યું હતું કે મને મત નથી આપ્યા એટલે તમારી સમસ્યાઓ છે તે દૂર નહીં થાય, આવું નિવેદન છે તે જયંતિ પરસુંબિયા દ્વારા આપવામાં આવ્યું હતું ને તે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ફરી એક વખત કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે જયંતિભાઈ પરસુંબિયા છે તેમના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી છે। લોકો દ્વારા વારંવાર રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતનું યોગ્ય નિકાલ છે તે હજુ સુધી કરવામાં નથી આવ્યો અને તેના કારણે હવે લોકો છે તે રોડ ઉપર અત્યારે ઉતરી આવ્યા છે અને તેમના દ્વારા ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે। ચક્કાજામના કારણે જે બંને તરફ રોડની જે સાઈડ છે ત્યાં અત્યારે લાંબો ટ્રાફિક જામ છે તે સર્જાઈ ગયો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ જે પોલીસ છે તે પોલીસ પણ પહોંચી છે, કારણ કે જે કાયદો અને વ્યવસ્થા છે તે ક્યાંક ને ક્યાંક બગડે નહીં તેને ખાસ ધ્યાન રાખવામાં આવે, તેના કારણે અત્યારે જે પોલીસના જવાનો છે તે પણ પહોંચ્યા છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો વારંવાર આ જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆતને હજુ સુધી કોઈ નિકાલ ન કરાતા આખરે જે સ્થાનિકો છે તે વિફર્યા છે અને અત્યારે પંચાસર ચોકડી પાસે ચક્કાજામ છે તે ચક્કાજામ કરી અને વિરોધ છે તે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ જ્યાં સુધી આ તેમની સમસ્યાઓ છે પાણીની તે દૂર ન થાય ત્યાં સુધી તેઓ ચક્કાજામ છે તે નહીં હટાવે તેવી વાત છે તે અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે। નમસ્કાર।